છું. મારી શાળાનું નામ ડૉક્ટર હેડગેવાર પ્રાથમિક શાળા નંબર 11 છે. મારી વાર્તાનું નામ શરીરના અંગોમાં તકરાર પડી છે. અને જે મેં વાર્તા કહું છું એ તમે ધ્યાનથી સાંભળજો. એકવાર બધા શરીર એકબીજાથી લડવા લાગ્યા. આ કહે હું વધારે કામ કરું છું, તો ના કહે હું વધારે કામ કરું છું. કાન કહે હું વધારે કામ કરું છું. આમ કરી બધા ઝઘડતા હતા. ને પછી આંખ બતાવે છે કે મેં આટલું કામ કરું છું. આ કહે હું જોઈ શકું છું. હું દુનિયાની પાંદડા બધા જોઈ શકું છું. નાની મારી આંખ એ જતી કાકા એ તો કેવી અજબ જેવી વાત છે. એ તો કેવી અજબ જેવી વાત છે. ના કહે તમને ખબર છું પણ કામ કરું છું. હું સૂંઘવાનું કામ કરું છું. મને ખબર પડી જાય છે કે ત્યાં સમોસા તળાય છે, એટલે મને ખુશ્બુથી ખબર પડે છે. નાની મારી નાક એ સૂંઘે ફૂલ મજાનું. એ તો કેવી અજબ જેવી વાત છે. એ તો કેવી અજબ જેવી વાત છે. કાન કહે હું પણ કામ કરું છું. હું સાંભળી શકું છું. વાર્તા પણ સાંભળું છું અને ગીત પણ સાંભળું છું. નાના નાના કાન એ સાંભળે દૈત્ય. એ તો કેવી અજબ જેવી વાત છે. એ તો કેવી અજબ જેવી વાત છે. મો કહે હું પણ કામ કરું છું. હું બોલી શકું છું. હું ગીત બોલું, હું વાર્તા કરું અને હું વાતો પણ કરી શકું છું. મોઢું મારું નાનું એ બોલે સારું સારું. એ તો કેવી અજબ જેવી વાત છે. એ તો કેવી અજબ જેવી વાત છે. ના કહે હું પણ કામ કરું છું. હું ચારવાનું કામ કરું છું. હું ખાવા ચડી શકું છું. દાંત મારા નાના એ ચાલે સારું સારું. એ તો કેવી અજબ જેવી વાત છે. એ તો કેવી અજબ જેવી વાત છે. જીભ કહે હું પણ કામ કરું છું. હું સ્વાદ પાકવાનું કામ કરું છું અને હું સ્વાદ પાકીને બતાડી પણ શકું છું કે આમાં નમક ઓછું છે કે વધારે. નાની નાની જીભ એ પાથે સાદ મજાનું. એ તો કેવી અજબ જેવી વાત છે. એ તો કેવી અજબ જેવી વાત છે. હાથ કહે હું પણ કામ કરું છું. હું હાથથી ખાવા પકાવી શકું છું. હું લખી શકું છું અને હું તાળી પણ પાડી શકું છું. હાથ મારા નાના એ તાળી પાડે સાથ. એ તો કેવી અજબ જેવી વાત છે. એ તો કેવી અજબ જેવી વાત છે. પગ કહે હું પણ કામ કરું છું. હું ચાલવાનું કામ કરું છું. હું ચાલી શકું છું. હું દોડી શકું છું અને હું કૂદી પણ શકું છું. પગ મારા નાના એ ચાલે છાંડા માંડા. એ તો કેવી અજબ જેવી વાત છે. એ તો કેવી અજબ જેવી વાત છે. અને છેલ્લા પેટ તો કશું બોલે ના, એટલે બધા શરીરના અંગો કહે કે આ પેટ કશું કામ જ નહીં કરતું. એટલે અમે પણ આજથી કશું કામ નહીં કરીએ. બધાએ નક્કી કર્યું કે અમે કામ નહીં કરીએ. અને બે દિવસથી ખાવા ના મળ્યું એટલે બધા અંગોની તાકાત જતી રહી અને બધા બેસી ગયા શાંતિથી. એટલે બધાએ પેટ માફી માંગી અને કહે પેટભાઈ અમને માફ કરી દો. અમને આજે ખબર પડી કે તમે પણ કામ કરો છો. તમે અનાજ પચાવો છો. પછી બધાએ નક્કી કર્યું કે આજથી અમે બધું કામ કરીશું અને હળી મળીને કામ કરીશું અને બહુ જ મોજ કરીશું. વેરી ગુડ.